નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહેવાલ લેખનની અંદર આપણે આગળ એક નવો અહેવાલ જોઈએ છે. અત્યાર સુધી આપણે બે અહેવાલ કરેલા છે. એક ગઈકાલે આપણે જે કરેલો હતો, તમારી એક ઉદ્યોગ અથવા કોઈ એકમ યુનિટની મુલાકાતે જાઓ છો ત્યારે કેવા ડાયમેન્શન ખોલી શકાય છે, કેવી રીતે લખી શકાય છે. એની પહેલા મેં એક અહેવાલ તમને કરાવેલો હતો, હા, તરણેતરનો મેળો. એટલે મેળાની થીમ જોવાઈ ગઈ. આવી એક આપણે ઉદ્યોગની જોઈ લીધી. આજે કોઈ એક સ્થળ જે ઇતિહાસ સાથે સંકળાયેલું છે એ થીમનો એક અહેવાલ આજે આપણે જોઈએ છીએ. આવતીકાલે મહોત્સવ અથવા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના કોઈ સ્થળ, સિંધુ ખીણની સભ્યતાનું કોઈ સ્થળ હોય, એમની એકાદી મુલાકાતનો અહેવાલ લખી લેશું. એટલે હજી બે ત્રણ થીમો જે બાકી છે એ આપણે જોઈ લેશું. પછી ધીમે ધીમે એક કે બે અહેવાલ જે તમારા વિષય સાથે સંકળાયેલા હોય, 2 થી 3 અહેવાલ પોલીસ ખાતા સાથે સંકળાયેલા એવા કરશું. પેલા ભાષાકીય, પછી આ રીતે. અને તમારા નિબંધની અથવા તમારા આખા ગુજરાતીના પેપરની અંદર પૂછાઈ શકે એવું પોલીસ ખાતા સાથે સંલગ્ન જો કોઈ મટીરિયલ છે તો અહેવાલની અંદર પૂછાઈ શકે એવું છે. સંક્ષેપીકરણમાં કોઈ સ્કોપ નથી, ગદ્ય લેખનમાં કોઈ સ્કોપ નથી. નિબંધ લેખન બને ત્યાં સુધી જનરલ સ્ટડીઝ અને ભાષાકીય અભિગમ વાળા પૂછી શકે છે. અને ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેશન છે, સંક્ષેપીકરણ એટલે પ્રિસાઇઝ છે, અને બીજું તમારું કમ્પ્રેન્શન છે. એટલે આખા પેપરની અંદર જો ક્યાંય પૂછાઈ શકે એવું છે, પોલીસ ખાતાનું જો એ લોકોને મટીરિયલ નાખવું છે તો એક આ વધારે સ્કોપ છે અહેવાલ લેખન. તો આપણે 3 થી 4 અહેવાલ લેખન એવા કરશું એટલે તમને વાંધો ના આવે. ચલો, આજે જોઈએ છીએ કે તમે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી છે. ગાંધી જયંતિ નિમિત્તે એવું કીધું છે કે નથી કીધું? કીધું છે. તમને ખાલી યાદ કરાવવા માટે કીધું છે કે જ્યારે તમે તારીખ અને સ્થળ લખો છો ત્યારે આ વસ્તુની ખાસ કાળજી રાખવાની છે. એટલે અહીં એક તારીખ આપી દીધી છે. એટલે તમે સચેત થઈ જાઓ. ચેતો નર સદા સુખી. તો તમે અત્યારથી ચેતી જાઓ કે આવો જ્યારે આપે છે તારીખ, તો આપણે એકાદ બે લખેલા હશે, પ્રેક્ટિસ એ રીતે કરેલા હશે, તો તમને કોઈ તકલીફ નહીં પડે. તો આની મુલાકાત તમે જે લીધી છે એને તમારે 2 પેજની અંદર લખવાનું છે. હા, તમારી સાથે માઇન્ડ ગેમ એવી રમી શકે છે, પેપરની અંદર 3 પેજ આપે તો અહેવાલ લેખનમાં શું કરવું? લખી શકાય છે 3 પેજની અંદર. મને તો 5 પેજ ઓછા પડે, પરંતુ સમય પણ જોવાનો છે. જો તમે એક કે બે ફોર્મેટની અંદર વધારે સમય આપી દેશો તો પાછળનું એક કે બે આખા ફોર્મેટ છૂટશે, તો તમારું પેપર છૂટી જશે. એટલે 2 પેજમાં લખી દેવાનું, બીજું પેજ છેલ્લું હોય એના ઉપર રફ પેજ કરી દેવાનું, કચેકો મારી દેવાનો. તો આપણે અહેવાલ લેખનના જે નિયમો છે ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ છીએ. શરૂઆત કરો છેલ્લેથી. મેહુલ, પ્રિતેશ. પ્રેઝન્ટેશન, પ્રિતેશ, એ ફોર્મેટિંગનો ભાગ છે. નિયમો પૂછ્યા છે મેં તમને. પેલો નિયમ બેઝિક નિયમ છે, યસ, અહેવાલ લેખન ભૂતકાળમાં હોવું જોઈએ. જ્યાં સુધી અહેવાલ લેખન તમે વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં કરશો ત્યાં સુધી માર્ક નહીં મળે. ઘણી વખત તમને એમ થશે, કોઈના જૂના ટોપરના પેપર જોશો કે બીજા કોઈના પેપર જોશો, કે આનો કન્ટેન્ટ કેટલું બધું આને લખ્યું છે, છતાં કેમ 2 જ માર્ક મૂક્યા છે, કેમ 1.5 જ માર્ક મૂક્યો છે. ત્યારે તમે જોશો તો એક વસ્તુઓ ઉડીને આંખે વળગશે. એ વસ્તુ એટલે કે એને અહેવાલ વર્તમાનમાં લખ્યો છે એટલે માહિતી લક્ષી, અથવા એને અહેવાલ ભવિષ્ય લક્ષી લખ્યો હશે, એના કારણે એમને માર્ક નથી મળતા. સમજાણું? આ વસ્તુની કાળજી રાખવાની છે. એટલે રોજ તમારા મનની મગજની અંદર નાખીશ કે અહેવાલ ભૂતકાળમાં લખવાનો છે, ભૂતકાળમાં લખવાનો છે, ભૂતકાળમાં લખવાનો છે. અહેવાલ ભૂતકાળમાં લખવાનું છે. બીજું, સરસ મજાનો સારો ફ્લો હોવો જોઈએ. પેપર ચેકર પહેલો શબ્દ વાંચે છે ત્યાંથી છેલ્લો શબ્દ વાંચે છે ત્યાં સુધી એ વાંચા જ જવો જોઈએ. એને એમ ના થવું જોઈએ કેમ અધૂરો, તો કેમ હજી મટીરિયલ નથી આવતું, કેમ કન્ટેન્ટ નથી આવતું. એ રીતનું એરેન્જ કરવાનું છે. પછી હા, ભાષા. ભાષાની અંદર ભાષા સજ્જતા. ભાષા સજ્જતામાં તમારે 3 વસ્તુની કાળજી રાખવાની છે: જોડણી, વિભક્તિ અને નિપાત. લખવા માંડ્યા છો અલગ, જોડણીઓ તારવવા માંડ્યા છો, જોડણીની ભૂલો અલગ લખવા માંડ્યા છો, હા, છાપું વાંચો છો. ચલો,
છાપાનો આજે જો સમય મળે છે તો કેમ આર્ટિકલ વાંચી શકાય છે એમની ચર્ચા કરીએ છીએ. ગુડ. પછી વિભક્તિ અને નિપાત, આટલી વસ્તુની તમારે ફરજિયાત કાળજી રાખવાની છે. હવે બીજી વસ્તુઓ ભાષાની અંદર ભાષા વિવિધતા, કહેવતો વાપરી શકાય છે, સમાનાર્થી શબ્દ, એક ને એક શબ્દ વારે ઘડીએ રિપીટ નહીં કરવાનો. અલંકાર અમુક વસ્તુઓના ઉમેરી શકાય, તો વિશેષણો વાપરી શકાય છે. ભાષા સાહિત્યકતાની અંદર અલંકારિતા લાવી શકાય છે, પરાશવાળી ભાષાઓ મૂકી શકાય છે. આ બધી વસ્તુઓ જે કરીએ છીએ, ઉદ્ગારવાળી વાક્ય રચનાઓ બનાવી શકાય છે. આ બધી વસ્તુઓ તમારી ભાષા સાહિત્યકતા કેળવશે. સમજાઈ ગયું? પછી આવો ભાષા પ્રબુદ્ધતા. તો ભાષા પ્રબુદ્ધતાની અંદર બોલચાલની ભાષા લખવાની નથી, ચેટ-સેટની ભાષા લખવાની નથી. આટલી વસ્તુની તમારે કાળજી રાખવાની છે. અને કન્ટેન્ટ, તો કન્ટેન્ટની અંદર થોડી ડાયવર્સિટીની સાથે લખવાનું છે. એવું ના લાગવું જોઈએ પેપર ચેકરને કે આની પાસે કઈ જ્ઞાન જ નથી. તમારી પાસે એટલી તો અપેક્ષા રાખે કે કઈક જ્ઞાન હોય, અને ગોળ ગોળે ફેરવવાનું નથી. એક મુદ્દો આવડતો હોય, 2 પેજ સુધી એની ચર્ચા કરે, એવું નહીં. અલગ અલગ મુદ્દાઓમાં અલગ અલગ વસ્તુઓ તમારે લખવાની છે. અને ફોર્મેટિંગની અંદર તમારે શીર્ષક, તારીખ અને સ્થળ. અને શીર્ષક હું તમને એટલે ધારદાર શીખવું છું, સંક્ષેપીકરણ હોય કે અહેવાલ લેખન, ગદ્યાર્થ લેખન, જ્યાં જ્યાં તમે શીર્ષક સારા આપશો ને, શક્યતા એવી છે કે શીર્ષક સારું આપેલું છે અને અંદર પ્રેઝન્ટેશન અને અક્ષર થોડાક વ્યવસ્થિત કરેલા હશે તો પેપર ચેકર તમને એમને જજ કરીને માર્ક આપી દેશે કે આ છોકરો હોશિયાર છે. સમજો? એના અંદર વાંચવા નહીં જવું પડે, એટલે આ એક ખાસ કાળજી રાખવાની છે. ચલો આવો, ફોર્મેટિંગ ની અંદર આપણે 3 વસ્તુઓ કરીએ છીએ. શીર્ષક, તારીખ અને સ્થળ. તો શીર્ષક, આજે એવા લેખન, આજનું સાબરમતી આશ્રમની મુલાકાત છે. સાબરમતી આશ્રમ કેની સાથે સંકળાયેલો છે, એવા કયા વ્યક્તિત્વ સાથે સંકળાયેલો છે? મહાત્મા ગાંધીજી. તમારે એની આજુબાજુ કરવાનું છે. ચલો ધારદાર શીર્ષક જે લખ્યા છે હું કયો મને. સ્મૃતિ અને સાબુતી. સ્મૃતિ અને શ્રુતિ. ઓકે, ગુડ. સારો શબ્દનો પ્રાસ બેસાડ્યો છે, વેરી ગુડ. શ્રુતિ અને સ્મૃતિનું સ્થળ, ગુડ. નો તો સંગમ શબ્દ જો તમારે ગોઠવવો હોય, ગાંધીજીના જીવન અને આસ્થાનું જીવંત કેન્દ્ર. શબ્દ સારો વાપરવો હોય તો એ તમે વાપરી શકો છો, જીવંત કેન્દ્ર. ચલો, ગાંધી વિચારોનું પ્રવૃત્તિ કેન્દ્ર સાબરમતી આશ્રમ, ગુડ. સરેરાશ છે, બધાના પેપરની અંદર હશે. સત્ય અહિંસાનું સમન્વયનું સ્થળ લખી શકો છો. એને સારી રીતે ગોઠવી દઉં તમને તો સત્ય, અહિંસા, સત્યાગ્રહ નું પારણા ઘર. અહીં ત્રિવેણી સંગમે લખી શકો છો, પણ એના કરતા શબ્દ થોડો સારો આપું તમને, પારણા. પારણા ઘર, ઘર નહીં, ઘર.
ચલો હજી કોઈને કઈ કેવું હોય કે સાહેબ હજી આવું કઈ કરી શકાય છે, બી ફ્રેન્ક કહી શકો છો. આપણે ક્લાસને ડિસ્કસ મોડમાં જ રાખશું. જે લખ્યું છે કહી શકો છો. મોહનથી મહાત્માની સફરનું સાક્ષાત કેન્દ્ર બિંદુ. જો એને તમારે લખવું છે જીવન યાત્રા લખવી એ બાપુની, તો મોહનથી મહાત્મા સુધીની સફરનું જીવંત કેન્દ્ર લખી શકો છો. ગુડ. સત્ય, અહિંસા અને સત્યાગ્રહનું આશ્રય સ્થાન. આટલું વાક્યની જેમ વાક્ય પૂરું નહીં કરવાનું, આવી રીતે રાખવાનું. એનું નામ શીર્ષક હોય. ગાંધી વિચાર દર્શન વિચાર કેન્દ્ર. ઓકે, ચાલો ગુડ. આવી ગયું. ચલો આટલા કર્યા છે. આની અંદર આ બધા શબ્દ લખી લેજો, ક્યાંક ને ક્યાંક કામ આવશે. ફટકારવા થશે, ત્રિવેણી સંગમ, આ બધી વસ્તુઓ આવા શબ્દ છે એનાથી તમારું જે શીર્ષક છે એને કેચી શીર્ષકને ધારદાર બનાવવામાં કામ લાગી શકે છે. એવું નથી કે અહીં, તો આની જગ્યાએ બીજી તમે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. હજી એક આમાં સમન્વય શબ્દ નાખી શકો છો, ત્રિવેણી સંગમ નાખી શકો છો, ખાલી સંગમ નાખી શકો છો. આ બધા એવા લેખનના શીર્ષકને ધારદાર બનાવવા માટેના શબ્દ છે. ચલો પછી આપણે આગળ વધીએ છીએ. શીર્ષકનું કામ પૂર્ણ થયા પછી તારીખ આપણે જમણી સાઈડ લખીએ. આ તમારું પેજ હોય, અહીં શીર્ષક પતાવી તારીખ અને સ્થળ લખવું છે. તો તારીખ અહીં હું 1 ઓક્ટોબર 2024 લખી દઉં છું, 2023 લખી દઉં છું. તો 3 અથવા 4 2 ઓક્ટોબરની સંધ્યાકાળે લખી શકાય છે, પરંતુ લખવો ઘરે જઈને શાંતિથી સુઈ જાવ, બીજે દિવસે સવારે ઉઠીને લખો. તો હું લખી દઉં છું 3 ઓક્ટોબર કે ઓક્ટોબર, કચુંબર, ઓક્ટોબર, ઓક્ટોમ નહીં, ઓક્ટોબર 2023. અથવા તમારે એક્ઝામ આવે છે જે 2024 ની આ તારીખ પૂરી થઈ ગઈ હશે, આવતા મહિને છે, હમણાં જ અબોકસ હશે, પૂર્ણ વિરામ, અહીં અલ્પવિરામ, અહીં પૂર્ણ વિરામ. આ ના ભૂલતા. ચલો, એટલે ફોર્મેટિંગ નું કામ આપણું પૂરું થઈ ગયું છે. એમ તો બધી જગ્યાએ સ્થળ કંઈક ને કંઈક લખી શકાશે. સ્થળ લખી શકો છો અમદાવાદ, છેલ્લે કઈ ને તો ગાંધીનગર તો લખી જ દેવાનું. સમજાવો, ગાંધીનગર ફટકારી દો, કારણ કે એ ચાલી જાય, એમાં તમારી ઓળખ ઊભી નથી થતી. અમદાવાદમાં ઓળખ ઊભી ના થાય. ચલો, એટલે શીર્ષકનું કામ પૂર્ણ થયા બાદ આપણે તારીખ અને સ્થળ જોઈ છે. હવે આપણો જે કન્ટેન્ટ છે, કન્ટેન્ટને ઢાળીએ છીએ. આપણે કન્ટેન્ટને 6 ફકરામાં લખતા હતા. ફકરો 1, 2, 3, 4, 5 અને 6 મને કયો. ફકરા 1 માં આપણે શું લખીએ છીએ? પછી ફકરા 2 માં ડાયમેન્શન એટલે પરિમાણો આપણે ખોલવાના છે. પછી ફકરો 3 અને ફકરો 4 વિષય વિસ્તૃતિકરણ. અહીંયા તમે જે જોયું છે તમારે લખવાનું. ફકરો 5 કઈક જોગાનું જોગ ઉભો કરવાનો છે. અને ફકરો 6
ત્યાંથી કઈક બોધપાઠ લઈને આવવાનું છે. તો ચાલો પહોંચવાનો ઉદ્દેશ્ય સરસ મજાનો જોઈ લઈએ છીએ. વિચારો. ગાંધી વિચારના અભ્યાસુ તરીકે ગાંધી વિષયમાં એમફિલ ના ભાગ રૂપે પહોંચી શકો છો. ગુડ. પછી ચલો એક એનજીઓ ના પ્રમુખ કરતા એક એનજીઓ ના સભ્ય તરીકે પહોંચવું વધારે સારું છે. હું અંગત પણ એવું માનું છું કે તમે અધિકારીઓ બનવા કરતા એક સંશોધક અથવા શીખનાર વ્યક્તિ બનીને તમે જશો તો પેપર ચેકરને વધારે ગમશે ને, એમનું ઈગો હર્ટ થવાની શક્યતાઓ વધુ છે. અધિકારી બનીને જશો તેમ બન્યા પેલા અધિકારી બની કે તને અધિકારી બનાવવા જ નથી. સમજાણું? થઈ શકે છે. હું જો પેપર ચેક કરવા જો બેઠો હોય તમે અધિકારી બનીને આવો તો હું કહું કે બનો અધિકારી. હું જોયું છું. યસ, શક્યતાઓ ખરી છે. એમનો ઈગો હર્ટ ના થાય. એટલે શાલીનતા ખૂબ જ જરૂરિયાત છે ભાષાની અંદર. તો આવી રીતે જયારે લખવાનું થાય છે ત્યારે તમારે શાલીનતા જાળવવી જરૂરી છે. સંશોધક તરીકે, અભ્યાસુ તરીકે, શીખનાર વ્યક્તિ તરીકે આવી રીતે છો. તમે જે લખ્યું છે મને કહી શકો છો. પરિવાર સાથે જઈ શકાય છે, કોઈ વાંધો નથી. યસ, એક જાણવા. ગુડ. ઓકે, ઇટ્સ ઓલસો કોલ્ડ a little part of NGO. એ બધું એની અંદર આવી જશે. લખી શકાય છે. ચાલો, તો મારે જો અહીં થોડુંક વ્યવસ્થિત બનાવવું છે, રોચક એનેક્ડોટ થકી, તો કહી શકાય કે મારા દાદા સત્યાગ્રહી હતા. ગાંધી વિચારો નું બીજ છે એ જન્મની સાથે મારી અંદર રોપાઈ ગયું હતું, જે ધીમે 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 વટવૃક્ષ બની રહ્યું છે. દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા કોઈ સ્થળની મુલાકાત લેવી એ અમારા પરિવારની એક સારો શબ્દ વાપરી શકાય કે હેરિટેજ અથવા તમારી કહી શકો છો કે વારસાની યાત્રા છે. બસ આ ગાંધી જયંતિ નિમિત્તે અમારો પરિવાર પહોંચી ગયો સાબરમતી આશ્રમ ખાતે. હવે પહોંચાડવાના છે એની અંદર ખાસ કાળજી રાખો. વહેલી સવારે જ્યારે વહેલી સવારે પહોંચવાનું હમણાં તમને પાછું કારણ કહું છું. એક વસ્તુઓ તમારે લિંક કરતી જવાની છે જેથી પેપર ચેકર જકડાયેલો રહી અને મજા આવે વાંચવાની. હમણાં કઈક છૂટ છે, હમણાં કઈક છૂટ છે, રાહ જોવો જોઈએ. તો અહીં તમે લખી દો દાદા સત્યાગ્રહી. આવા શબ્દ નાખવાના, બીજ અને વટવૃક્ષ એવું બધું નાખ દેવાનું. એટલે પરિવાર સાથે વહેલી સવારે પહોંચી ગયા. આ એક ફકરાની અંદર નાખી શકાય છે. કેમ મેં વહેલી સવારે? તો પ્રાર્થનાનો લાહવો લેવો હતો મારે. કારણ કે ગાંધી બાપુ કહેતા કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. બસ એ પ્રાર્થના રૂપી આત્માના ખોરાકના ભાગરૂપે અમે વહેલી સવારે પ્રાર્થનાનો લાહવો લીધો હતો. તેમાં
વૈષ્ણવ જન તો તેને રે કહીએ. એ ખાલી એમ નહીં લખવાનું, કારણ કે મેં અહીં જે તારીખ અને તિથિ તમને આપી છે એ ગાંધીજીની જન્મ જયંતિ આપી છે. તો બટ ઓબ્વિયસ છે કે દેશ દુનિયાથી તે દિવસે લોકો સત્યાગ્રહ જે આશ્રમ છે, તો સાબરમતી જે આશ્રમ છે, લોટ્સ ઓફ લોકો તે દિવસે પધાર્યા હશે. સમજાણ? તો તમે કદાચ યુટ્યુબમાં જોયું હશે, એક વૈષ્ણવ જન તો તેને રે કહીએ કઈક 200 જેટલા દેશના અલગ અલગ પ્રતિનિધિઓ દ્વારા ગાવામાં આવેલું છે. હવે એટલા બધા દેશના પ્રતિનિધિઓ તો આવી ના શકે ને. ફિલ્માંકન શબ્દ સારો આપું છું તો સ્ક્રીનમાં એનું ફિલ્માંકન કરવામાં આવેલું હતું પ્રાર્થનાના ભાગરૂપે. એ લાહવો અમારા માટે વિસ્મયકારી હતો અથવા અવિસ્મરણીય હતો. રેડી? તો અહીં હજી લખી દો, આની સાથે જોડવાનું છે. તો વૈષ્ણવ જન હતો તો ગાંધી બાપુનું ફેવરિટ, તો ગમતીલું ભજન આદ્ય કવિ નરસિંહ મહેતા દ્વારા રચાયેલું અને ગાંધી બાપુનું મનતીલું ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ કે 200 જેટલા દેશના પ્રતિનિધિઓ દ્વારા ગાવામાં આવેલું છે, એનું ફિલ્માંકન કરેલું હતું. એ દ્રશ્ય મારા મતે અથવા એ જે દ્રશ્ય રચાયું હતું અથવા ગાંધી આશ્રમના પટાંગણમાં જે દ્રશ્ય રચાયું હતું એ દ્રશ્યનો જે લાહવો છે એ આહલાદક હતો અને અવિસ્મરણકારી હતો. આ રીતે લખી દો. આટલું લખી દો, એમાં સમજાઈ જશે ને. હવે બીજા ફકરામાં આવું છું. એની અંદર આપણે ડાયમેન્શન ખોલવાનો છે, કંઈક ને કંઈક જ્યાં આપણે પરિમાણ બતાવવાના છે. તો અહીં તમે પરિમાણની અંદર શું બતાવશો? ગાંધી વિચારો. હા, યસ. અહીં થીમ છે, તમે આશ્રમની મુલાકાત લીધી છે, તો જે તમારો બીજો ડાયમેન્શન હશે, તો બીજો ફકરો તમે લખો છો એ આશ્રમની આજુબાજુ લખો, આશ્રમની પ્રવૃત્તિઓની આજુબાજુ લખો. સમજાણ? ગાંધી વિચારોને આપણે આગળ ક્યાંક ને ક્યાંક લખશું. હજી આપણી પાસે ઘણા બધા ફકરા પડ્યા છે, તે લખી દેશું. તો અહીં આશ્રમની જે પ્રવૃત્તિ છે, ગઈકાલે મેં તમને કીધું હતું કે તમે જયારે ફેક્ટરીની મુલાકાત લીધી હતી ત્યારે એમના ઓનર તમને માહિતી આપેલી હતી, એમના જે માલિક છે એને તમને માહિતી આપેલી હતી. અહીં કોઈ માલિક હશે નહીં. કોણ હશે? ટ્રસ્ટી. ગાંધી માલિકમાં માનતા નહોતા, ટ્રસ્ટી હશે. તો સાબરમતી આશ્રમના અથવા પ્રાર્થના પૂર્ણ થયા બાદ અમારું અથવા મારો પરિવાર ટ્રસ્ટીની ઓફિસમાં ટ્રસ્ટીને મળવા માટે ગયા હતા. ટ્રસ્ટી દ્વારા જણાવ્યું હતું. હવે એ માહિતી આપશે તમને આશ્રમ દ્વારા જે જે કામ થાય છે, તો આશ્રમ શું પ્રવૃત્તિ કરતું હશે. બટ ઓબ્વિયસ છે, એક તો એક આશ્રમને મેનેજ કરે છે, બીજું દેશ દુનિયામાં ગાંધી વિચારનો પ્રચાર અને પ્રસાર થાય. તો શબ્દ એવો ન વપરાય પ્રચાર અને પ્રસાર થાય દેશ દુનિયામાં. જન જન અને કણ કણ સુધી સમગ્ર વિશ્વમાં ગાંધી વિચારો પહોંચે, પ્રસરે અને વિસ્તરે. આ ગુજરાતી ભાષા છે. પ્રચાર પ્રસાર કરતા પ્રસરે, પ્રસ્તરે અને વિસ્તરે. તો આશ્રમની પ્રવૃત્તિ બતાવી દો, ટ્રસ્ટી દ્વારા અમને જણાવેલી હતી. તો શબ્દ વાપરી દઉં છું, જન જન અને કણ કણ સુધી. આવા જે શબ્દ આપું છું એની અલગ ડાયરી મેન્ટેન કરજો. એટલે 300 કે 400 શબ્દ જો ભેગા થઈ ગયા તમારી પાસે, તમારી ગુજરાતી ભાષા પ્રબુદ્ધતાનું સ્તર અને સાહિત્યનું સ્તર આપોઆપ આંબી જશે. આ તમારું કામ થઈ ગયું. બીજો ફકરો બતાવી દીધો, ગાંધી વિચારોને પ્રચાર પ્રસાર કરાવી દીધો, દેશ દુનિયા સુધી ગાંધી વિચારો કેમ પહોંચે છે એ થઈ ગયું. હા બોલો.
હા, લખી શકો છો. આશ્રમને કઈ પણ વિશેષણ આપી શકો છો. તો બીજા ફકરામાં અહીં હું અંગતપણે હું માનું છું કે તમારે ગાંધી વિચારોના વિસ્તૃતિકરણને ટાળવું. તો હવે તમે ઓફિસમાં ટ્રસ્ટીની મુલાકાત લીધા બાદ ત્યાં તમે આશ્રમની પ્રવૃત્તિ જાણ્યા બાદ હવે તમે કઈ બાજુ જશો? હવે જે આશ્રમ છે એમને નિહાળવા, એને જોવા, જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે આશ્રમ જે છે એ જાણવા માટે જશો. તો ફકરો 3 અને 4 જે હશે એની અંદર હું કઈ કઈ બાબતો અહીંયા આશ્રમને બતાવી શકું છું? ઓકે, પિક્ચર ગેલેરી જેને સંગ્રહાલય કહી શકાય છે સારી ભાષામાં, પિક્ચર ગેલેરી. હૃદયકુંજ, ગાંધી બાપુ જ્યાં રહેતા હતા એ જે કુટીર છે એને હૃદયકુંજ કહેવાય છે. ગુડ. હા, એ બધું આપણે હૃદયકુંજ નો ભાગ ગણીને સાંકળી દેશું. ચાલો, ઓકે, હૃદયકુંજ, ટાગોર કુટીર સાંકળી દેશું. પછી બીજું શું હોય? સંગ્રહાલય આવી ગયે. ઓકે, ચલો, એ પ્રતિમા 3 વાંદરાની. પછી એક બનાવી શકાય છે. અહીં હું મહાત્મા મંદિરની મુલાકાતે ગયો ત્યારે એક ડોક્યુમેન્ટરી બતાવે છે આખી ગાંધી જીવન સાથે સંકળાયેલી. તો એવું માની લેવાય કે અહીં હશે ઓડિટોરિયમ. યસ, પુસ્તકાલય બતાવી શકાય છે. ખાદીની વસ્તુઓ. ઓકે, એક હજી તમે બતાવી શકો છો, વસ્ત્રાલય. ટ્રસ્ટીશ્રીની ટચુકડી મુલાકાત બાદ, તો નાનકડી મુલાકાત બાદ અમે સૌ પહોંચી ગયા હતા ગાંધીજીએ જીવનના ઘણા વર્ષો અથવા ગાંધીજી દ્વારા જીવનના ઘણા વર્ષો જ્યાં વિતાવ્યા હતા એ સ્થળ એટલે કે હૃદયકુંજ. હૃદયકુંજની અંદર ગાંધીજી દ્વારા ખાદીનું અથવા તમે કહી શકો છો સ્વદેશીનું પ્રતિક સમા જે ચરખો અથવા ચરખો હતો એ ચરખાને રાખેલો હતો અને ગાંધી જીવન સાથે સંકળાયેલી અન્ય જે વસ્તુઓ હતી એ હૃદયકુંજમાં હતી, જેને અમે માણી હતી, જોઈ હતી, નિહાળી હતી. આલી વસ્તુઓ તમે બતાવી દો. હવે એક મિનિટ, કે અહીં તમે જે આ વસ્તુઓ લખો છો હૃદયકુંજમાં, તો એમના સ્પંદનો હોય ગાંધીજીના. અહીંયા પોતાનું અહીંયા ગાંધી બાપુએ જીવન ગુજાર્યું છે અમુક વર્ષો, તો એવા તમને સ્પંદનો ગાંધીજી સાથે તો ગાંધી વિચારોના સ્પંદનો અહીં અનુભવાયા હતા. એવો આધ્યાત્મિક અનુભવ થયો હતો. આપણે આ લખી દેવાય, બાકી આ ચરખોની તો બધા લખવાના છે. ચરખો અને એમના જીવન સાથે સંકળાયેલી વસ્તુઓ. અહીં મારે તમને જે કહેવાનું છે એ આધ્યાત્મિક સ્પંદનોની વાત કરવાની છે. એ આપણે અનુભવ્યા હતા એ અહીં લખવાનું. સમજાઈ ગયું? હવે ત્યાંથી તમારે જવાય સીધું સંગ્રહાલયમાં. અમારી બધાની જ આતુરતાનો અંત એટલે કે મોહનથી મહાત્મા બનવા સુધીની સફરની સાક્ષી પૂરતા સંગ્રહાલયની મુલાકાત અમે સૌએ લીધી હતી. હવે સંગ્રહાલયની વાત આવે છે ત્યારે બધી જ વસ્તુઓ જીવન સાથે સંકળાયેલી હશે, જે ફોટો હશે એ આપણે જોયા હતા. હવે અહીં મારે કઈક રોચકતા લાવવી છે તો કઈક એવી વસ્તુઓ હું બતાવીશ.
તો અહીં બે મારે યુનિકનેસ બતાવી છે. એક તો મને ગમે છે ડાયરી લખવી, એક એ હું અહીં બતાવીશ, અને બીજી દાંડી યાત્રા. બાકી બધું તો ઠીક ઠીક છે. આ બે વસ્તુને એલાબરેટ કરી શકાય છે કારણ કે વસ્તુ બતાવી. તો ગાંધીજીના જીવન સાથે અથવા ઘટનાઓની સાક્ષી પૂરતી જુદી જુદી છબીઓ અમે નિહાળી રહ્યા હતા. ત્યાં જ મારું મન અને મસ્તિષ્ક અટકી ગયું. ક્યાં? દાંડી યાત્રાની સાક્ષી પૂરતી તસવીરોમાં. તો હવે અહીં જો દાંડી યાત્રાની વાત આવે તો તમારે કયો સત્યાગ્રહ બતાવી શકાય છે? મીઠા સત્યાગ્રહ તો ઠીક છે. અસહકાર તો 21 વારો છે. હિસ્ટ્રી તમારું ચેક કરી લઉં. ચાલો કેટલું વાંચ્યું છે. હા, એ નહીં, દાંડી યાત્રાના જ ભાગરૂપે જો જુદા જુદા સત્યાગ્રહ થયા હતા. તારાસના. યસ. તો એની તસવીરો હૃદય દ્રાવક હતી. મારે શબ્દ થોડુંક હવે ઇમોશનલ ભાવ અહીંયા આપવો છે. ધરાસણા સત્યાગ્રહમાં અંગ્રેજો દ્વારા જે લાઠીઓ વરસાવવામાં આવી હતી અથવા સત્યાગ્રહીઓ ઉપર જે લાઠીઓ વરસાવવામાં આવી હતી એમના દ્રશ્યો હૃદય દ્રાવક હતા. અહીંયાથી થોડુંક અલગ પાડવાનું. બાદમાં અમે સંગ્રહાલયમાં અન્ય વસ્તુઓ અથવા ગાંધી જીવન સાથે સંકળાયેલી અન્ય વસ્તુઓ નિહાળવા માટે આગળ વધ્યા હતા. તેવામાં મારી નજર કેની ડાયરી? ગાંધીજીના ટેકન લાકડી સમા મહાદેવભાઈ દ્વારા લખાયેલી ડાયરીઓ પર પડી હતી. શબ્દ વપરાય વિશ્લેષણ. ગાંધીજીની ટેકન લાકડી જ કહી શકાય ને મહાદેવભાઈ દેસાઈને. ગાંધીજીના ખભે ખભો મિલાવીને બધે જ ગાંધીજીની સાથે હોય છે. તો એ તમે લખી દો મહાદેવભાઈ દેસાઈની ડાયરી. અને ડાયરી લખવાના મારા શોખને પ્રોત્સાહિત કરનાર અથવા પોષનાર વ્યક્તિ એવા મહાદેવભાઈ દેસાઈ દ્વારા લખાયેલી ડાયરીઓને અમે નિહાળી હતી અથવા જોઈ હતી. આ રીતે તમે આ બે વસ્તુઓને એલાબરેટ કરી દો. હવે તમે ચાલો અહીંયાથી જાઓ પુસ્તકાલયમાં. સંગ્રહાલયની બાજુમાં જ અથવા સંગ્રહાલયની જોડાજોડ આવેલા પુસ્તકાલય તરફ અમે ગયા હતા. ગાંધીજી દ્વારા રચિત જુદા જુદા પુસ્તકો અને ગાંધીજી દ્વારા વંચાયેલા જુદા જુદા પુસ્તકોની આછેરી ઝાંખી નિહાળી હતી. તો આછેરી ઝાંખી કરી હતી. આ રીતે લખી દો. એટલે આને કઈ એલાબરેટ કરવાનો સ્કોપ નથી. ખરીદવું તો એકાદું પુસ્તકાલય ખરીદી શકાય છે. હિન્દ સ્વરાજ લખી દો. ગાંધીજી રચિત હિન્દ સ્વરાજ પુસ્તકને અમે ખરીદેલું હતું. બતાવી દો એટલું. હા, એ આવી જશે પુસ્તકાલયમાં અથવા માધવભાઈની ડાયરીમાં ક્યાંક ને ક્યાંક એમના ભાષણોનો સંગ્રહ તમે વિસ્તાર કરી શકો છો. ચલો, એટલે તમારું પુસ્તકાલય આવી ગયું, તમારું હૃદયકુંજ આવી ગયું, સંગ્રહાલય આવી ગયું. હવે અમે પુસ્તકાલયથી વસ્ત્રાલય તરફ જઈ રહ્યા હતા. ત્યાં અમારી નજર ગાંધીજીના 3 વાંદરાની પ્રતિમા તરફ પડી હતી.
જો એકબીજા સાથે આંતર જોડાણ કઈ રીતે ઘટનાઓનું કરવું છે એ ખાસ જોજો, એ શીખવાનું છે જેથી તમારો ફ્લો મજબૂત રહે. તો તમે કહી શકાય કે પુસ્તકાલયથી વસ્ત્રાલય તરફ જો શબ્દ નો કેવો પ્રાસ બેસે છે. અને આ વચ્ચે તમારું પ્રતિમા લઈ લઈએ. ત્રણ વાંદરા. કેવા વાંદરા? ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં અને ખોટું બોલવું નહીં. ના પ્રતીક સમા ત્રણ વાંદરા તરફ અમારી નજર પડી હતી. કહેવાય છે કે ફોટોગ્રાફી એક એવી કળા છે કે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. અને અમે એ ફોટોગ્રાફી અથવા એક નાનકડી ફોટોગ્રાફી દ્વારા આ ક્ષણોને કેમેરામાં કંડારી લીધી હતી. ફોટોગ્રાફી વાળું કોટેશન લખી દો. તો કે ફોટોગ્રાફી એક એવી જીવંત કળા છે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. અને આ ઘટનાની સાક્ષીને કેમેરામાં અમે કંડારી લીધી અથવા હા, ફોટોગ્રાફી એક એવી જીવંત કળા છે જે તમને ટાઈમ ટ્રાવેલિંગ કરાવી શકે છે. તો આ તમે એની સાથે આ રીતે લિંક કરી શકાય છે. સમજાણું? પછી હવે વસ્ત્રાલયમાં અથવા ટૂંકી ફોટોગ્રાફી બાદ અમે પહોંચી ગયા હતા ખાદી વસ્ત્રાલયમાં. હવે ખાદીના કપડા આપણે તો પહેરીએ નહીં. કોણ પહેરે? દાદા તો વહી ગયા. સત્યાગ્રહ હોય તો હવે દાદા ના જીવતા હોય. મારા દાદા 2016 એક્સપાયર થયા ત્યારે એમની ઉંમર 88 વર્ષ હતી. હવે એવું કહેતા કે મેં ગાંધીજીને અહીં આવતા ત્યારે 1-2 વખત જોયા છે. નાનો હતો તો પછી દાદા તો સ્વર્ગે સિધાવી જ ગયા હોય ને, બટ ઓબ્વિયસ છે. તો હવે જે ખાદી છે પપ્પા પહેરે છે. દાદાજીની યાદમાં પપ્પા વર્ષના અમુક દિવસો ખાદી પહેરે છે. એના ભાગરૂપે અમે ખાદીની ખરીદી માટે ગયા હતા. ખાદીની ખરીદી કર્યા બાદ અમે ઓડિટોરિયમ તરફ જતા હતા. ત્યાં ટાગોર હા કરાવી શકાય છે, કોઈ વાંધો નહીં. ટાગર કુટુંબમાં અથવા યસ જો તમારે એને રોચક બનાવશો તો આવું કરી શકાય છે કે યસ બપોર સુધી આ ઘટનાઓને અમે અથવા આ ઘટનાઓના અમે સાક્ષી બન્યા હતા. હવે સાંજે 5 કલાકે ઓડિટોરિયમમાં ગાંધી જીવન સાથે સંકળાયેલું એક મૂવી અથવા ફિલ્માંકન થવાનું હતું. સાદું ભોજન તો સાત્વિક ભોજન લીધા બાદ સાત્વિક ભોજન લેવાય, શબ્દ સારો લાગે. સાત્વિક ભોજન. હવે સાત્વિક ભોજન ની અંદર શું લેવાય એ અહીં લખવાની જરૂરિયાત નથી. અમે લખી દે સાહેબ. સાત્વિક ભોજન દરેક માટે અલગ અલગ હોય. તમે લખી દો સાત્વિક ભોજન લીધા બાદ અમે ટાગોર કુટીરની અંદર આરામ કરેલ હતો. રેડી? અથવા આરામ માટે ગયા હતા. ત્યાં આરામ કર્યા બાદ અમારી આતુરતાનો અંત એટલે કે ગાંધી મૂવી છે અથવા ગાંધીના જીવન સાથે સંકળાયેલ જે મૂવી છે જોવા માટે અમે ઓડિટોરિયમમાં ગયા હતા. ઓડિટોરિયમમાં ગાંધીના જન્મથી લઈને મરણ સુધીની અથવા બાળકથી લઈને અથવા આબાલ વૃદ્ધ ગાંધી જે બાળકથી લઈને વૃદ્ધ બનવાની જે પ્રક્રિયા હતી એને અમે નિહાળી હતી.
તો તમે કહી શકો છો આઝાદીના ભાગલા સમયે ગાંધીજી દ્વારા અથવા કઈ ને કઈ તમે કહી શકો છો કે દાંડી યાત્રા સમયે ગાંધીની ઉંમર તો મોટી જ હતી, 30 એટલે 30 ને 30 62 ની આજુબાજુ કઈક હશે. હા, 162 જેવી હશે. તો 62 વર્ષે તો દાંડી યાત્રાને રેફરન્સ આપી શકો છો. હિન્દ સ્વરાજ અથવા હિન્દ છોડો ને કંઈક એ યાત્રાને તમે અથવા એ ચળવળને રેફરન્સ આપી શકો છો કે એ ઉંમરે હિન્દ છોડો સમય ગાંધી 74, 73, 74 ના તો હશે. એમની રાષ્ટ્ર માટે અથવા દેશ માટે જે દેશદાજ હતી અથવા સમર્પણ ત્યાગ નો જે જુસ્સો હતો એ જોઈને ખરેખર કહી શકાય અથવા તમે કહી શકો છો જુવાન ડોસલા છે ને એ પ્રતીત થઈ રહ્યું હતું. તો અહીં તમે કઈક એવું બતાવી શકો છો, જુવાન ડોસલો. આપણે રિલેવન્સ ઓફ ગાંધી વિચાર અથવા ગાંધી આઈડિયા એની અંદર જુવાન ડોસલો લખવા જેવો છે આજની આપણી પેઢીને. પરંતુ તે દિવસે આપણે સામાજિક આર્થિક અલગ અલગ વિચારો ઉપર ચર્ચા કરતા હતા એટલે મેં એમની આ વસ્તુને ટાળી હતી. બાકી ખરેખર એમની જે ઉર્જા હતી એ ઉર્જા આપણે શીખી શકાય છે. ઉર્જાનો અર્થ એવો નથી કે તમે મસલ્સ થી મજબૂત હોવ, મનથી મજબૂત હોવ. 74, 73 જેમની ઉંમર છે એ ઉંમરે એમને એમ થાય કે ચાલો એક હિન્દ છોડો કરી દઈએ આંદોલન, અંગ્રેજોને અફાવી દઈએ. સૌથી મજબૂત આંદોલન ગાંધીજીનું હિન્દ છોડો છે. હવે આપણે અહીં 73, 74 જતા રહીએ છે ને હવે તો. અને એને એમ થાય છે કે હજી ખેંચી લઈએ, એકાદી હજી આવીને આવી ચળવળ કરી લઈએ. ગાંધીજીની હત્યા ના કરવામાં આવ્યું તો ગાંધીજી 101 વર્ષ તો જીવી જાત એવું મને લાગે છે. એની જે ભાગદોડ અથવા સ્પિરિટ જે હતો એ પ્રમાણે 101 સુધી તો પહોંચી જાત. ગાંધી વકીલ સારા હતા પરંતુ એ વકીલ કરતા સારા ડોક્ટર હતા, અંગતપણે માનું છું. એમના આયુર્વેદિકના જે અનુભવો છે અથવા એમના જે પ્રયોગો છે એના ઉપરથી કહી શકું એ સારા ડોક્ટર હતા. અને ગાંધી પાસે વકીલાતનું ભણવા જવાના હતા ત્યારે એની પાસે 2 સ્કોપ હતા, ડોક્ટરનું ભણવું અથવા વકીલાતનું ભણવું. ત્યારે એના મોટા ભાઈ છે એમ કહે છે કે પપ્પાને આ કામ નહીં ગમે કાપકૂપ વાળું, એટલે તું વકીલનું ભણવા જા, અને વાત માની લે છે. કદાચ ગાંધી વકીલનું ભણવા ના ગયા હોત અને સારા ડોક્ટર થઈ ગયા હોત તો તમને ગાંધી ના મળ્યા. બધી ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય એટલે તમને જે ગાંધી મળ્યા છે એ ઘણી બધી ઘટનાઓની એક ચક્રવૃદ્ધિ અસર છે. સમજાય? એટલે ઘણી વખત જીવનમાં જે વસ્તુઓ થતી હોય એનાથી હાય 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 નહીં કરવાનું, કારણ કે તમને કંઈક આગળ કંઈક વસ્તુઓ સારી આપવાની હોય, જીવનને ટકી રહેવાનું હોય, સ્પિરિટથી કામ કર્યા રાખવાનું હોય, તો તમે એના માટે તૈયાર રહો. ચલો, આ બધી વસ્તુઓ બતાવી દીધું કે ત્રીજા અને ચોથા ફકરામાં આટલી વસ્તુઓ સાંકળવાની. અર્થાત એવું નથી કેતો કે આટલી બધી જ વસ્તુઓ બતાવો, પણ જે વસ્તુઓ બતાવો છે ને આજુબાજુ એવું ગૂંથો કે પેપર ચક્કર કનેક્ટ રહે, ફ્લો તમારો તૂટે. હવે આવીએ 5મા ફકરામાં. હવે 5મો ફકરો બતાવો છો. હવે કંઈક ને કંઈક આપણે જોગાનો જોગ ઉભો કરવો છે તો કઈ રીતે કરી શકાય છે? નામ નહીં લખવાનું. પ્રશાંત દયાળ સરકારના વિરોધી પત્રકાર છે. એવું કે છે કે પ્રશાંત દયાળ ના બનો, પ્રશાંત દયાળને ખાલી જોવો. બહુ અઘરું છે પ્રશાંત દયાળ બનવું. એનો એક સરસ મજાનો ઇન્ટરવ્યુ છે, કદાચ દેવાંગી જોશી સાથે છે. લખી શકાય.
પત્રકારને તમે કોઇન્સિડન્સમાં જોગાનું જોગમાં રાખી શકો છો, પણ મારે હજી જો જોગાનું જોગમાં થોડુંક વ્યવસ્થિત કરવું હોય તો એકાદા ગાંધીવાદી પ્રોફેસરને હું અહીંયા રાખી શકું છું જોગાનું જોગમાં, એકાદા લેખકને અથવા એકાદા વિદેશી નાગરિકને. લખી શકાય છે, જે રીતે તમે ગોઠવી શકો છો, કોઈ વાંધો નથી. તો હું કહી શકું કે જેવા અમે ઓડિટોરિયમમાંથી ગાંધીના તો ગાંધી જીવનનું ફિલ્માંકન જોયા બાદ ગેટ તરફ જઈ રહ્યા હતા, ત્યાં અમારી અચાનક મુલાકાત ગાંધીવાદી પ્રોફેસર લગે રહો મુન્નાભાઈ, એમાં છે ને પ્રોફેસર બનેલો સંજય દત્ત, આપણે નથી લખવાનો, ગાંધીવાદી પ્રોફેસર સાથે થઈ હતી, તો યુનિવર્સિટીના ગાંધી સાથે ગાંધીવાદી પ્રાધ્યાપક સાથે થઈ હતી. તેમને અમે ગાંધીજીના જે આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વિચારો, કેવા વિચારો, સંચાર લખી દેવાનો, ટ્રસ્ટીશીપ, સત્યાગ્રહ, ગોળીબારનો સિદ્ધાંત, મશીન અને અર્થતંત્ર જેવા જુદા જુદા વિષયો ઉપર અને અથવા એમના ઉપર અમને વિસ્તૃત માહિતી આપી હતી. તદુપરાંત શબ્દ વાપરવાનો સંયોજકમાં તદુપરાંત આજના સમયમાં ગાંધીનું શું જરૂરિયાત છે, તો ગાંધી વિચારોની જે જરૂરિયાત છે એમના વિશે અમને છણાવટ કરી હતી. આ પ્રોફેસર છે મેં જેવા ઓડિટોરિયમમાંથી બહાર નીકળ્યા ત્યાં મને અથવા મારા ગાંધી વિચારો મજબૂત અથવા ગાંધી વિચારોમાં મજબૂત અને કહી શકાય કે પરિપક્વતા લાવનાર લેખક મને દીપક સોલિયાને મેં વાંચીને ગાંધી વિચારો સમજ્યા છે. અને બીજા એક લેખક હતા નગીનદાસ સંઘવી, કદાચ તમે તો ના વાંચેલા હોય, વાંચવા જેવો માણસ છે, તાર્કિક માણસ છે, તો બે ખાસો મારા ઉપર પ્રભાવ પાડે છે બંને લેખકો. તો તમે એ લેખક નામ ના લખો અથવા લેખક શ્રીની મુલાકાત કરતી, તો તમે કહી શકો છો કે આ રીતે એમની સાથે આ જુદા જુદા વિચારો ઉપર ચર્ચા થઈ હતી અને આજના સમયમાં ગાંધીનું શું મહત્વ છે એમના વિશે એમને વાત કરી હતી. હવે તમારે મેં તમને જે ત્રીજા ને ચોથા ફકરામાં જેટલી વાતો કરી, 3, 4 અને 5 ફકરા ભેગા કરી દેવાય. જોગાનું જોગ, કારણ કે ઘણી વખત જો એ વસ્તુ તમારે વધારે બતાવવાની હોય, તમને એમ થાય છે કે અહીં હું મારી ભાષા સાહિત્યકાર મારું કન્ટેન્ટ ની રસપ્રદતા લાવી શકું છું, તો 5 અને 6 ફકરો ભેગો કરી દેવાનો. મુલાકાત થઈ હતી એને અમને 3, 4 આ વિચારોની, ટ્રસ્ટીશીપ, પછી સત્યાગ્રહ, આજે શું જરૂરિયાત છે એમની વાત કરી હતી. સેમ જ વિદેશી નાગરિક અને એમને ગાંધી જીવન સાથે સંકળાયેલ અથવા એમના જ્ઞાન વિશે અમારી ચર્ચા થઈ હતી. ત્યારે ખરેખર અચરજ થઈ કે ભારત કરતા ભારતની બહાર ગાંધી આટલા શાશ્વત છે ખરા. તો અમને અચરજ થયું હતું. આ વિદેશીઓ જે ગાંધીને જાણતા છે તો થોડુંક રસપ્રદતા એ લાવી શકાય છે. આ રીતે તમારો જોગાનું જોગ કોઈ કોઈ બતાવી શકે છે. અહીં હું લખું સ્પેસિફિક વિદેશી નાગરિક, કારણ કે આજે જે ગાંધીને ગાળો ભારત દેશની અંદર આપવામાં આવે છે એને કાઉન્ટર કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો હોય કે તમારા કરતા ગાંધીને વિદેશી સારા જાણે છે, તમે પેલા વાંચો ગાંધીને પછી ગાળો. અને હું આ સ્પષ્ટ કહું છું કે જે માણસ ગાંધીને ગાળો આપે છે, એક વખત ગાંધીને વ્યવસ્થિત રીતે વાંચી લે અને એટલે કદાચ ગાંધી ભક્ત થાય કે ના થાય, ગાંધીવાદી માણસ થાય કે ના થાય, પણ ગાંધીને ગાળો આપતો બંધ થઈ જાય. એમના વિચારોની તાકાત છે. હા, તમે વાંચી નથી શકતા, તમે પચાવી નથી શકતા, એટલે એક જ રસ્તો તમારી પાસે બળ, શું? ગાળો દેવી. આ એના જેવી ઘટના છે કે સ્ત્રી સાથે તમે તર્કમાં જીતી ના શકો, એટલે સ્ત્રીને તમે શું કરો? ચરિત્રના માપદંડમાં ઉભી રાખી દો. આ એવી જ વસ્તુ છે. ગાંધી તમારાથી પચે નહીં, તમે ગાંધી સુધી પહોંચી ના શકો, એટલે એક જ રસ્તો બચે છે, ગાંધીને ગાળો દે. માણસો આગ કરે છે. તો અહીં હું વિદેશી નાગરિક અથવા વિદેશી યુનિવર્સિટીના પ્રોફેસર એકાદી લખી દઉં
એમની સાથે મુલાકાત થઈ હતી અને એમને ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ અલગ અલગ પાસાઓ ઉપર જે છણાવટ કરેલી ત્યારે ખરેખર અચરજ સાથે થયું કે ભારતની બહાર ગાંધી આટલા શાશ્વત છે ખરા. બાદમાં અમે અથવા સંપૂર્ણ દિવસ ગાંધીમય બની ગયા બાદ હવે ઘર તરફ પ્રયાણ કર્યું હતું. રસ્તામાં અથવા માર્ગમાં દિલ અને દિમાગ પર સાબરમતી આશ્રમ અને ગાંધી છવાયેલા હતા. ત્યારે મનમાં એક વિચાર જગ્ય છે, કદાચ જીવતો ગાંધી લાખનો હશે, મર્યા બાદ 1.25 લાખનો. આવી પંચલાઈન મારીને તમારો અહેવાલ પૂરો કરજો. લખી શકાય છે. આવી જ રીતે લખ્યો છે એવી આશા સાથે મારી વાણીને અહીં વિરામ આપું છું. Have a nice day. Enjoy your day. Enjoy your reading. હા 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 લખી શકાય છે. યસ, બરાક ઓબામાએ સારા શબ્દો લખેલા હતા. છેલ્લે હા મુલાકાત પૂર્ણ કરવા સમય તમે ડાયરીની અંદર કંઈક ને કંઈક તો હું આજે ડાયરીમાં લખી દઉં ને. જેવા અમે ઘર તરફ જતા હતા ત્યાં મુલાકાતીની જે ડાયરી હોય છે એની અંદર અમે લખી દીધું અથવા સંપૂર્ણ દિવસ દરમિયાન ગાંધી વિચારોને માણ્યા બાદ, સમજ્યા બાદ, એના માહોલમાં રહ્યા બાદ એક વિચાર મનમાં ઝેપકો, જીવતો ગાંધી લાખનો, મરેલો 1.25 લાખનો. આ રીતે લખી શકાય છે. વેરી ગુડ. સ્વચ્છતામાં વધારે માનતા ત્યારે કહી શકાય કે ખરેખર પ્રતીત થતું હતું કે સ્વચ્છતા અથવા સ્વતંત્રતા કરતા સ્વચ્છતા વધુ મહત્વની છે. એ ગાંધી વિચારને અહીં એકાદી પંચલાઈનો ફટકારવાની. મારી ફિયાન્સી હમણાં મને કે આપણે ગાંધી આશ્રમની મુલાકાતે જશું. મેં કીધું એટલે જ બાકી રાખી છે, હું નથી ગયો. તારી જ રાહ હતી. તું આવ પછી જશું. ક્યાં છે? અમદાવાદ છે. ચલો, તમારી બાજુથી કઈ પ્રશ્ન હોય તો કહી શકો છો. કન્ટેન્ટ લખજો, જરૂરી છે, સાચવવું કામ લાગશે. હવે તમે મને અંદર આવીને એમ કહો સાહેબ ત્યારે તમે શું શબ્દ બોલ્યા, તો સાહેબ ત્યાં હોય નહીં, બાષ્પીભવન થઈ ગયું હોય. કારણ કે આ જગ્યા એવી હોય છે, અહીંયા આગળ ઉભા હોય જે માણસો, એમને એટ ધેટ ટાઈમ જ અમુક વસ્તુઓ સ્ફૂર્તિ હોય છે. પછી તમે આવીને માંગો તો હોય નહીં એમની પાસે. આ વ્યાસપીઠ જેટલી પવિત્ર જગ્યાઓ હોય છે.